વડોદરા જિલ્લાના તત્કાલીન એસપી રોહન આનંદની બદલી કરીને તેમની જગ્યાએ સુશીલ અગ્રવાલને મૂકવામાં આવ્યા છે, જેમને આજે વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યો હતો। રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલીનો ગંજીફો छिपाયો હતો। આ બદલીમાં વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત પોલીસના ઉચ્ચ અધિકારીઓને અન્યત્ર મૂકવામાં આવ્યા હતા। તે પૈકી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સુશીલ અગ્રવાલની નિયુક્તિ કરવામાં આવી છે। આજે તેમને પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। આ તકે તેમણે મીડિયા સાથે કરેલી વાતમાં ગુનેગારો લુખ્ખા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે। સાથે જ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે તેનું અવલોકન કરાવીને તેનું નિરાકરણ આવે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે। વડોદરા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે આજે ચાર્જ સંભાળ્યો છે। ચાર્જ સંભાળ્યા બાદ તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા। બેઠકના અંતે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે મેં વડોદરાના એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। વડોદરાને રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે। તમામ અધિકારીઓ જોડે મીટિંગ રાખવામાં આવી છે। તેમાં જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે તેનું અવલોકન કરાવીને તેનું નિરાકરણ કરાશે। સાથે જ પોલીસ દ્વારા પ્રજાલક્ષી અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે તે બાબતે ખાસ કાળજી રાખવામાં આવશે અને ગુનેગારો લુખ્ખા તત્વો પર કાયદાના ભાગરૂપે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજે બરોડા ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મારા દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યું છે। પોલીસના તમામ અધિકારીઓ સાથે એક મીટિંગ પણ લેવામાં આવી છે અને બરોડા એવી રીતે તો ગુજરાતનું કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને આ કલ્ચરલ કેપિટલની અંદર પોલીસિંગ જો છે તે પ્રજાલક્ષી થાય અને પરિણામલક્ષી થાય તે બાબતની ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવશે। મને આપના મીડિયમથી બધા લોકોને એક વસ્તુ જો કહેવાની છે તે એ છે કે ગુનેગારોનું જો ડર છે તે પબ્લિકની અંદર એ ડર ઓછો થાય, ગુનેગારોની ઉપર કાયદાના કડકથી કડક પગલાં લેવામાં આવે અને કાનૂનને આપેલી સત્તાનું પૂરેપૂરો ઉપયોગ કરીને એ ગુનેગારોની ગુનાખોરી કેવી રીતે ઓછી કરી શકાય છે એ બાબતની પોલીસિંગ બરોડા ગ્રામ્ય જિલ્લાની અંદર કરવાનું પૂરેપૂરું પ્રયાસ કરવામાં આવશે અને પ્રજાના કોઈપણ પ્રશ્નો હોય, કોઈપણ તકલીફ હોય તો મારા ઓફિસના દરવાજા ખુલ્લા છે। તે પોતાની તકલીફ લઈને આવી શકે છે। અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું કે અમે એમનું તકલીફનું નિરાકરણ કરી શકીએ।